ઐતિહાસિક અંજાર શહેરના 1481માં સ્થાપના દિવસ નિમિત્તે માગસર વદ 8 તારીખ 12 ડિસેમ્બર 2025 શુક્રવારના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ, જેમાં સવારના 10 કલાકે નગરપાલિકા કચેરી મધ્યથી શોભાયાત્રા નીકળી હતી। ઢોલ અને શરણાઈ સાથે પરંપરાગત રીતે નીકળેલી આ શોભાયાત્રામાં કળશધારી કુમારિકાઓ અને એનસીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા। તે ઉપરાંત નગરપાલિકાના પદાધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો, શહેરીજનો અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા, જે સવારે 10:30 કલાકે શ્રી અજેપાળ દાદાના મંદિરે પૂજા અર્ચના કરીને શોભાયાત્રા રૂપે ગંગાનાકા મધ્યે પહોંચી હતી। સવારના 11 કલાકે ગંગાનાકા ખીંટી ગેટ પર તોરણ વિધિ તેમજ ખીલી પૂજન અંજારના ધારાસભ્ય શ્રી ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ તથા અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેની શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી। તદુપરાંત સવારે 8 કલાકે ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતની હરીફાઈ શરૂ કરવામાં આવી હતી। આ ખેલ મહોત્સવને નગરપાલિકાના પદાધિકારીઓએ સ્ટાર્ટ આપ્યો હતો। તદુપરાંત સવારે 11:30 કલાકે ટાઉન હોલ મધ્યે અંજારમાં વિશિષ્ટ સેવા આપનાર અંજાર શહેરની સેવાભાવી સંસ્થાઓ તેમજ અંજારમાં રહેતા હોય અને સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, રમતગમત, સંગીત તેમજ કલા કે કોઈ પણ વિવિધ ક્ષેત્રે જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે 2025માં પ્રથમ નંબર મેળવેલ હોય કે વિશેષ સિદ્ધિ મેળવેલ હોય તેવા અંજારના નાગરિકોનું વિશેષ સન્માન તથા ખેલ મહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલ 75 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી। કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ જે કોડરાણીએ જણાવ્યું હતું કે ભારતના પ્રજાવત્સલ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી ત્યારથી આજ દિવસ સુધી અંજાર શહેરના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા સેવી અને પોતાની લાગણી વ્યક્ત કરતા રહ્યા છે। નગરપાલિકાના યુવા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીએ શહેરના વિકાસ માટે થયેલા કામો અને આવનારા સમયમાં થનારા વિકાસના કામોની ઝલક આપી હતી। પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી સાહેબે અંજારના શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ ઐતિહાસિક શહેરમાં એક કર્મયોગી તરીકે સેવા આપવાનો મને જે મોકો મળ્યો છે તે બદલ ધન્યતા અનુભવું છું। ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે જણાવ્યું હતું કે અંજાર શહેરને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા કેટલાક સમયથી દરેક બાબતે તેને ન્યાય મળી રહ્યો છે। જે બાબતો મારા ધ્યાનમાં આવી છે તેની પૂર્તતા કરવાનો મેં અગ્રતા આપી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મારી રજૂઆતોને પ્રાથમિકતા આપી અને તેને સત્વરે પૂર્તતા કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે। આ કાર્યક્રમ સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ તેમજ શ્રી મામેદેવ બગથડા યાત્રાધામના મહંત શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ દાદાની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી સાહેબ, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી તેમજ અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર તેમજ કાઉન્સિલરો સર્વશ્રી કેશવજીભાઈ સોરઠિયા, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, ડાયાલાલભાઈ મઠવી, સુરેશભાઈ ટાંક, બહાદુરસિંહ જાડેજા તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા, અમરેશભાઈ કંદોઈ, વિજયભાઈ પલણ, કુંદનબેન જેઠવા તેમજ ઇલાબેન ચાવડા, પ્રીતિબેન માણેક, કંચનબેન સોરઠિયા, ગાયત્રીબા ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા, ટીડીઓ શ્રી પટેલ સાહેબ તેમજ ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શાસનાધિકારી શ્રી મુરજીભાઈ મીંઢાણી સાહેબ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા,
મહામંત્રી કૃપાલસિંહ રાણા, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર તેમજ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ તેમજ નાયબ મામલતદાર રાકેશભાઈ પ્રજાપતિ તેમજ પુનિતભાઈ ઠક્કર, હનીફભાઈ કુંભાર, રાજભાઈ ગોહિલ, અલ્પેશભાઈ દરજી, મહેશભાઈ દોશી, હરીશભાઈ વેગડ, અશ્વિનભાઈ પંડ્યા, આશીષભાઈ ઉદવાણી, હસમુખભાઈ કોડરાણી, વિનોદભાઈ ખોડિયાર તેમજ દીપકભાઈ કોડરાણી, દિનેશભાઈ સિંહ ઠક્કર, જયદીપસિંહ જાડેજા, સુનિલભાઈ મહેશ્વરી, મંજુબેન ચૌહાણ, જયશ્રીબેન ઠક્કર તેમજ વૈશાલીબેન સોરઠિયા, સોનલબેન મહેતા તેમજ પૂજાબેન બારમેડા, નજમાબેન બાયડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી ખેમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। નમસ્કાર। આજે ગૌરવ અને આનંદ સાથે કહી શકાય કે ઐતિહાસિક અંજાર શહેરનો 1481મો સ્થાપના દિવસ આજે સમગ્ર અંજારમાં ખૂબ આનંદ સાથે, ખૂબ ઉત્સાહ સાથે આજે ઉજવાઈ રહ્યો છે। નગરપાલિકા દ્વારા આજના દિને નગરપાલિકા સંચાલિત શાળાઓના બાળકો માટેના રમતગમતના કાર્યક્રમો, રેલીનું આયોજન, ખીલીપૂજનનું અને એના પછી અંજાર નગરના વિકાસ માટે, અંજાર નગરને ગૌરવ મળે એવા પ્રકારની પ્રવૃત્તિ કરનાર, એવા પ્રકારનું કામ કરનાર, એવા પ્રકારની સિદ્ધિ મેળવનાર અંજાર નગરના નાગરિકોનો સન્માન સમારંભ પણ ટાઉન હોલ અંજાર ખાતે યોજવામાં આવ્યો। આમ વિવિધ પ્રકારે આજે અંજાર નગરના સ્થાપના દિન નિમિત્તે અંજાર નગરને ગૌરવ થાય, નાગરિકોમાં નાગરિક ભાવના છે વિકસે, અંજાર નગર પ્રત્યે લોકોમાં પ્રેમ અને લાગણી અને ગૌરવ થાય એવા પ્રકારના વાતાવરણના નિર્માણ કરવાની સાથે સાથે આજે ખૂબ ઉત્સાહપૂર્વક અંજાર નગરનો 1481મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો।